ભારતના યુવાનોમાં વિદેશ ભણવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યો છે. સારી શિક્ષણ વ્યવસ્થા, વૈશ્વિક અનુભવ અને ઉજ્જવળ કારકિર્દીની આશા સાથે હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશ યુનિવર્સિટીઓ તરફ વળે છે. જોકે સમય બદલાતા વિદેશ અભ્યાસના ટ્રેન્ડમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વર્ષ 2025માં વિઝા નિયમો, રાજકીય બદલાવ અને નવી નીતિઓના કારણે વિદ્યાર્થીઓ હવે નવા દેશોની પસંદગી કરી રહ્યા છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. અત્યાર સુધી છે ને મેજર આપણા 4 થી 5 દેશો હતા 2023 કે 24 સુધી, જેમ કે કેનેડા, જ્યાં વર્ષે 3 લાખ સ્ટુડન્ટ આખા ઇન્ડિયાથી જતા, યુએસ અમેરિકા, જ્યાં 2,80,000 જતા, યુકે, જ્યાં 1,30,000 સ્ટુડન્ટ જતા ઇન્ડિયાથી, અને ઓસ્ટ્રેલિયા, જ્યાં ઓલમોસ્ટ 1 લાખ સ્ટુડન્ટ જતા દર વર્ષે, અને જર્મનીમાં 50,000. આ બધાએ ગણીને ઓલમોસ્ટ 7 થી 8 લાખ સ્ટુડન્ટ જતા, અને ઓવરઓલી 10 લાખ સ્ટુડન્ટ ઇન્ડિયાથી બહાર જતા. 2025માં મેં જોયું છે કે આ માર્કેટ થોડી જુદી થઈ ગઈ છે, કેમ કે બધાય કન્ટ્રીમાં ઇલેક્શન થયા છે, નવી ગવર્મેન્ટ આવી છે, રૂલ્સ ચેન્જ થયા છે, અને હવે માણસો બધા જુદા દેશોને પ્રેફરન્સ આપવા માંડ્યા છે. જેમ કે આજકાલની વાત કરું તો માણસોને ફ્રાન્સ જવું છે, પેરિસ જવું છે, આયર્લેન્ડ કરીને યુકેની બાજુનો દેશ છે ત્યાં ભણવા જવું છે. એશિયામાં જ વાત કરે તો માણસોને સિંગાપોર અને ઇવન આજે જાપાન અને સાઉથ કોરિયા, જે દેશોમાં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે માણસો ભણવા જેવા જાય છે, એમાં આજે 12મા પછી વિદ્યાર્થીઓ જવા તૈયાર થઈ ગયા છે. એટલે ઘણા નવા દેશો ખુલી રહ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ જાય છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો કયા દેશમાં જઈએ તો તક તેને મળી શકે સારી એવી? આ 2 ટાઈપની તક વિદ્યાર્થીઓ ગોતતા હોય છે. એક તો કે ભણવાનું ક્વોલિટી કેવું છે, કે ક્યાં જે આ બધી કોલેજીસ છે ને યુનિવર્સિટીઝ છે એ કેટલી જૂની છે, ક્યાં કેવી ટાઈપના પ્રોફેસર છે, કયા કોર્સ મળે છે ને કેવું રિસર્ચ મળે છે. તમે યુકે જાઓ કે યુએસ જાઓ તો ઘણી યુનિવર્સિટી 200, 300, 400 વર્ષ જૂની હોય છે. ત્યાં કોઈ આ બધા દેશોમાં કોઈ કોલેજ 50 વર્ષ જૂની હોય ને તો એને નવી યુનિવર્સિટી માનવામાં આવે છે, કેમ કે બીજી બધી યુનિવર્સિટી એટલી 100+ વર્ષ જૂની હોય છે. તો પહેલા એ લોકો એજ્યુકેશન જોઈ છે. અને બીજી જે વસ્તુ જોઈ છે કે ભણવા પછી 2 વસ્તુ, કે ત્યાં જોબ માર્કેટ કેવી છે, કે ભાઈ હું જે ફિલ્ડમાં ભણ્યો છું, કે સપોઝ મેં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કે ઓટોમોબાઈલ કર્યું તો મને ગાડીની કંપનીમાં નોકરી મળશે, મેં બાયોટેકનોલોજી કર્યું તો મને રિસર્ચમાં જોબ મળશે. તો એ જોબની તક કેવી છે એ દેશમાં એ જોઈ છે. અને પોતે ત્યાં લીગલી સ્થાયી થઈ શકે, કે PR મળી શકે એમને, એના કેટલા ચાન્સ છે એ પણ જોઈ છે. કેમ કે આટલા રૂપિયા નાખવા બાદ, ત્યાં ભણ્યા બાદ એ લોકોને એવું જોઈએ છે કે મને ત્યાં પરમનન્ટલી રહેવા મળે અને પરમનન્ટલી પ્રેક્ટિસ કરવા મળે. તો એ 2 વસ્તુ, એક ક્વોલિટી ઓફ એજ્યુકેશન અને એક ત્યાં ફ્યુચરમાં જોબ અને સ્થાયી થવાના શું રૂટ છે એના ઉપર માણસો વધારે કોન્સન્ટ્રેટ કરે. બહુ સારો ક્વેશ્ચન છે, કે ઘણીવાર ઘણા કોકનો મિત્ર જતો હોય ને તેટલે જ તેમને જવાની ટેવ હોય છે. ભલે આમાં ઘણીવાર અમે જોયું છે કે એક છોકરો એન્જિનિયરિંગ માટે જર્મની જતો હોય તો કોઈક બીજો ફ્રેન્ડ એનો બિઝનેસ માટે જતો હોય, પણ બિઝનેસ માટે કદાચ બીજું કન્ટ્રી એના માટે વધારે બેટર રહે, કે ત્યાં એટલી ઓપોર્ચ્યુનિટી ના હોય. તો પહેલાં તમે જે કોર્સ કે તમે જે ડિગ્રી કરવા જાઓ છો એનું ફ્યુચરમાં ત્યાં વેલ્યુ છે કે નહીં એ જોવું બહુ મહત્વનું છે. બીજું, તમારા છોકરાની આવડત, કે ભાઈ એ કઈ છે કે મારે આ સબ્જેક્ટ ભણવો છે, તો એ છેલ્લા 9મા, 10મા, 11મામાં એમાં એ ભણેલો છે સબ્જેક્ટ, એને સારા ગુણ માર્ક્સ આવે છે એમાં, એ બધી વસ્તુ પણ જોવા જેવી છે. અને પેરેન્ટ્સે થોડું દેશ વિશે જાણવું પડે, કે ભાઈ ત્યાં કેટલો ખર્ચો આવશે, ક્યાં સેફટી શું છે, કે છોકરો રહી શકશે કે નહીં. આ બધી વાલીઓના ક્વેશ્ચન હોય છે. અને પોતે કેટલા પૈસા 3 વર્ષમાં ઇન્વેસ્ટ કરવાના છે છોકરા પાછળ, અને પછી એને કેટલું પાછું મળી શકે છે એ જોવું બહુ મહત્વનું છે. ઘણીવાર ખાલી ટ્રેન્ડ, કે કોઈ ઓનલાઈન જોઈ લીધું હોય કે કોઈનો દોસ્ત જાતો, એના માટે 4-5 જણા ઝુંડ સાથે થઈ જાય. હવે એમાં 2નું રિયલ કેસ થતો હોય, પણ બીજા બધા બહુ લોન લેતા હોય કે બહુ કરજો આવી જતો હોય, તો એવું મા બાપે ધ્યાન રાખવું જોઈએ કે એવું ના થાય. અને જેન્યુન કાં પછી એવા જ દેશોમાં જાય ત્યાં બજેટ એ લોકોનું મેચ થતું હોય, અને ના કે એનો દોસ્ત જતો હોય તો જ એના માટે જાય.